હીરા ઉદ્યોગ મંદીમાં સપડાયો હોવાનો દાવો છે। કહેવાઈ રહ્યું છે કે અમદાવાદમાં મોટાભાગના હીરા કારખાના બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે। દિવાળીના વેકેશન બાદ માત્ર ગણ્યાગાંઠ્યા કારખાનાઓ જ ખુલ્યા છે। દાવા પ્રમાણે અમદાવાદમાં 40% હીરાના કારખાના હજુ પણ બંધ હાલતમાં છે। હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા અંદાજિત 1.5 લાખથી વધુ કારીગરોમાંથી માંડ 60% લોકો કામ કરી રહ્યા છે। રત્ન કલાકારોને પહેલાની જેમ વેતન પર ન મળતું હોવાનો દાવો કરવામાં આવ્યો છે। ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીએ હકીકત જાણવા રત્ન કલાકારો સાથે સંવાદ કર્યો। અમદાવાદમાં જે ડાયમંડ તૈયાર થાય છે આ તે કારખાનાના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં અત્યારે હાલ કારીગરો જે છે તે જૂજ સંખ્યામાં હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। એટલે કે ઓછી સંખ્યાની અંદર કારીગરો જે છે તે જોવા મળી રહ્યા છે, જેમાં ઘણા ગાંઠા મશીનો ઉપર કારીગરો બેઠા છે, જ્યારે કેટલાક મશીનો તો જાણે બંધ હાલતમાં પડ્યા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। મહત્વનું એ છે કે લોકો પ્રભાવિત થયા છે, કામ ધંધા રોજગાર ઉપર અસર થઈ છે, જેના કારણે આ પ્રકારની સ્થિતિનો સામનો કરવાની નોબત જે છે તે આવી રહી છે। જે ડાયમંડ બનાવી રહ્યા છે તેમની સાથે વાત કરીશું કે તેઓ પહેલા કેટલા રૂપિયાનું કામ કરતા હતા, હવે કેટલા રૂપિયાનું કામ કરે છે। પહેલા કેટલા રૂપિયાનું કામ થતું હતું, હવે કેટલા રૂપિયાનું કામ થાય છે, શું કહેશો? અમે પહેલાં છે ને હીરામાં 25,000 20,000નું કામ કરતા હતા। અત્યારે ભાવ તોડી નાખ્યા છે અને કામ મળતું નથી, અને અત્યારે અમે 10,000 12,000ની અંદર આવી ગયા છીએ। તો અમારા મંદી એમાં બહુ માહોલ છે, અને દોઢ મહિનાનું વેકેશન પડ્યું અને ભાવ તોડીને ચાલુ કર્યા। એમાં અત્યારે કારીગરોને ઘઉંની એટલું મંદી આવી ગઈ છે કે આમાં કેટલું 2 મહિનાથી 12 મહિનાથી આખી 1 વર્ષથી અમે વાટ જોઈ રહ્યા છીએ કે આજે કાલે સારું થાય, 1 મહિના પછી સારું થાય, પણ હજી સારું નથી થયું। તો સરકાર અમારી કોઈ ધ્યાન જ નથી દેતું આમાં। ચોક્કસથી તો આ મંદીનો માહોલ દૂર થાય તે પ્રકારની વાત અહીંયા જે કારીગરો જે છે બેઠા છે તે પણ કરી રહ્યા છે। મહિલા કારીગરો જે છે તે પણ કામ કરી રહ્યા છે, તેમની સાથે વાત કરી। તમે કેટલા સમયથી હીરા ઘસવાનું કામ કરો છો? પહેલા કેટલા રૂપિયા મળતા હતા, અત્યારે કેટલા રૂપિયા મળે છે, શું સ્થિતિ? 7 વર્ષથી હીરા ઘઉં છું, જે 1,900 રૂપિયાનું કામ થતું પહેલા, અત્યારે 300-400 રૂપિયાનું કામ થાય। એના કારણે બજેટ ખોરવાય છે ખરું? નહીં થતું, કેટલી અસર પડે છે ઓછું કામ? બહુ અસર પડે છે, ઘણી અસર। સ્કૂલની ફી નહીં થતી, ભાડાના મકાન હપ્તા ભરવાના, લોનો લીધા હોય એના હપ્તા ભરવા, નહીં થતું। ચોક્કસથી તો આ વ્યથા જે છે તે વર્ણવી રહ્યા છે। કાકા, તમારા આખા સાથે કેટલા કારીગરો કામ કરતા હતા, અત્યારે કેટલા કારીગરો કામ કરે છે, કેટલા કારીગરો ઓછા થઈ ગયા અને એનું કારણ શું? 40% કારીગરો ઓછા થઈ ગયા। આ લોકો કામ થવા દેતા નથી અને કામ થતું નથી। અમુક ટાર્ગેટ જ છે આમનો કે 300 રૂપિયાનું કે 400 રૂપિયાનું કામ થવા દેવાનું, બાકી નહીં થવા દેવાનું। બાકી હીરા ના હોય કાં તો રજા પાડી દે, આવું બધું થાય છે। કેટલી અસર થાય છે? કેટલી હશે? 25,000નું કામ કરતો તો ત્યારબાદ 10,000નું પ્રમાણ થાય છે। તમારે એકલાને જ આવું છે કે બધાને? બધાને, એકને નહીં। મોટા કારીગર હતા એ નહીં, નાના કારીગર હતા એ નહીં, પેલા જે હતા ને એનાથી અડધા થઈ ગયા, અડધાથી નીચે આવી ગયા પગાર। 40% કારીગરો એવા હતા કે જે કામ કરતા હતા, તેમને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો। કેટલી મુશ્કેલી પડી રહી છે અત્યારે? મુશ્કેલી પડી રહી છે અત્યારે, કંઈ ઘર ચાલતું નથી, મંદીનો માહોલ છે બહુ। હીરામાં બહુ પાછા આપે છે એવું થાય છે, વધારે કરતાં પહેલાં કરતાં બહુ કામ ઓછું થાય છે। પહેલાં કામ સારું થાય છે, અત્યારે શેઠિયાઓને મેનેજરો કારીગરોને બહુ ભચકાવે છે, પગાર છે એ છે, ટાઈમે નહીં થતું, એવું બધું છે। ચોક્કસથી તો અનેક પ્રકારની સ્થિતિનો સામનો કરવાની નોબત જે છે તે આવી રહી છે। ઓલ ઓવર કેટલા કારખાના અમદાવાદમાં આવેલા છે, કેટલા કારખાના બંધ છે, કેટલા કારીગરો ઓછા થયા છે, શું સ્થિતિ? દિવાળી પહેલાં 1,48,000 રત્ન કલાકારો કામ કરતા હતા। 600થી 700 કારખાના હતા। દિવાળી આવતા હતા 20% ઓછા થઈ ગયા, કારણ કે 1.5 વર્ષથી હીરા ઉદ્યોગમાં ખૂબ જ મંદી છે કે મોટા મોટા લોકો બહાર નથી પાડતા। પણ ખરેખર દિવાળીનું 1 મહિનાનું વેકેશન પહેલાં 20-21 દિવસનું વેકેશન પડતું હતું, 1 મહિનાની અંદર ડાયમંડના કારીગર 15થી 20% લોકો બીજા ધંધામાં જતા રહ્યા। તેમજ જે પોઈન્ટ પાર્ટીના કારીગર 15-20% આવતા હતા, તો એ લોકો હજી આવ્યા નથી। 40% લોકો ડાયમંડમાં અત્યારે આવતા નથી, અને અત્યારે 60%માં પણ કારીગરો અમુક નથી આવતા, કારણ કે રત્ન કલાકારોને અત્યારે રોજીરોટી પહેલાં જે મળતી હતી એના કરતાં 40% 50% ઓછી મળવા મળી। બીજું એવું છે કે હીરાની અંદર રફોના ભાવ વધી ગયા હતા, તો આ મંદીને કારણે ડીટીસી કંપની અને રશિયાની કંપની એ 10-10%
રફોમાં ભાવ ઓછા કરે, પણ રફોના ભાવ ઓછા કરવાથી રફ લઈએ તો પણ પોહાતું નથી કારખાને પોહાતું નથી કારીગર, એમાં નુકસાન થાય. તો નુકસાનનું કામ તો દિવાળીમાં કર્યું, કારીગરો પગાર આપ્યો. પણ હવે ભારત સરકારને, ગુજરાત સરકારને વિનંતી કરું છું કે ગુજરાતની અંદર 18 થી 20 લાખ રત્ન કલાકો કામ કરતા હોય દિવાળી પહેલાં, હવે અત્યારે પરિસ્થિતિ એવી થઈ 40% કારખાના બધા બંધ થઈ ગયા છે. આજે બધી બાજુ હીરા ઉદ્યોગ પ્રદૂષણ વગરનો ધંધો છે. હીરા ઉદ્યોગ એવો ધંધો છે કે મિલો બંધ થયા પછી આ હીરા ઉદ્યોગ ધમધમતો હતો, અને ગમે ત્યારે આફત આવી, કુદરતી આફતો આવ્યો, ભૂકંપ આવ્યો તો હીરાના કારીગરથી લઈને શેઠિયાઓ અને વેપારીઓ ભેગા થઈને પડખે ઊભા રહેતા. અત્યારે પરિસ્થિતિ એવી છે અને આ સાથે કોઈ ઊભું રહેવા તૈયાર નથી. નહીં વેપારી શું અત્યારે જે કારખાના ચાલુ કરે એ લોકો 25% જ કર્યા છે, કારણ કે એ જે પાયે ખબર છે કે કારીગર જતા રહેશે તો ફરીથી આવશે નહીં. પણ કારીગર હકીકતમાં બીજા ધંધામાં જતા રહ્યા, અને વિદ્યાર્થીને ભણાવવા માટે સુરતમાં હવે છાપામાં આવ્યું હતું 300 કારીગર એ લોકો છોડી દીધું. ચોક્કસથી તો અનેક કારીગરો જે છે તે ડાયમંડ ઉદ્યોગ છોડી રહ્યા છે, અન્ય વ્યવસાય તરફ વળ્યા છે. મંદીનો માહોલ છે જેના કારણે લોકો પ્રભાવિત થઈ રહ્યા છે, ધંધા રોજગાર ઉપર પણ અસર થઈ રહી છે ને જેટલું પહેલાં કમાતા હતા તેટલું નથી મળી રહ્યું ને તેના કારણે લોકો પણ જે છે તે ધંધો છોડીને અન્ય ધંધાની રાહ પકડી રહ્યા છે. 30 થી 35% વ્યવસાય ઉપર જે મોટી અસર જે છે તે થઈ છે, અને અનેક કારખાના જે છે તે હીરાના કારણે પ્રભાવિત થયા હોવાની બાબતો પણ જાણવા મળી રહી છે. હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ.